વાહ વાહ. તેમાં મંત્રી, વાહ વાહ, સરપંચ ને મંત્રી ભેગા જ હોય લ્યો. હા, એમનું પણ અહીંયા સ્વાગત થઈ રહ્યું છે. વાહ વાહ. અહીંયા ચંદુ કાકા અને એમનો વ્યવહાર બધા મિત્રો અહીંયા ઉપસ્થિત છે. વાહ વાહ. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्वजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मां चिंता तु विघ्न विनाशनी मातु कमलासनी हे सका विसहती मातु हंसवाहिनी माता हमें दे विसहती मातु हंस वाहिनी विसहती मातु हंस वाहिनी माता हमें दे सुमा। राम ना वधार्या सौ वधे बल करी ना वधे वाला को बल करी राजा रावण वध्यो हेने पल मालंका खो बल करी रावण वध्यो बल करी राजा रावण वध्यो येने पल मालंका खो जे कर लई थी ते जालियो माते मारी आगळियो मेलिश नहीं तू मावड़ी मारी पापा पगलियों मेलिश नहीं मेलिश नहीं हिमा मारी पापा पगलियों पण दशरथ ना दरबार मायन यन इंद्र पण आशा करे ए या तो भायु विना नु भेका और रे आ तो कड़वू लागे कागड़ा रघुकुल भूषण राम नो गादी तणु मूरत हसे ये आज्ञा पिता नी पालवा ये विकट वन मा जय वसे अन त्यागी सुखो विभव तणा सीता हता सहवास मा
એ યમ દેશની એ યાર રમણીય મરશે ઇતિહાસમાં એ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશમાકાશવાસમ ભજેહમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશમાકાશવાસમ ભજેહમ. અમદાવાદ બોપલને આંગણે અને મળવા જેવો માણસ, જોવા જેવી વ્યક્તિ એટલે ચંદુ કાકા પ્રજાપતિ. આ મને કહેવા દો, આ સારું લગાડતો નથી. આ પેઢીઓના સાહેબ પોઈન્ટ ભેગા થાય ને એ જ ભજન કરાવી શકે. અને પેઢીઓના પોઈન્ટ બાપુ વધતા 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 હિમાલયની શિખર કરતા મોટા થાય ને સાહેબ, એ ભજન ને ભોજન અને સંતોનો સાહેબ ત્રિવેણી સંગમ કરાવી શકે. ભલા માણસ આજે સંતોને અહીંયા હાજરી એટલે મને ખાસ ભગવાન કૃષ્ણ યાદ આવે છે ભાઈ. ધોળકા ચાલવી છે દાદાની બાપુની કીધો આદેશ જટ પટ પટ મોલા ફલક નટ મટ જટ નટ મટ કાટ ઘાટ નિપટ તલે એકો કટી કટી ઓકટ કાટ કાટ રેન કાટ મનદાર મત લટ લપટ બોલે ધરતી બાપુ સંત સુરા અને નિપજાવતી અમારી આ ગુજરાતની અંબિકા. અહીંયા એવા સંતો થઈ ગયા છે, અહીંયા એવા સુરવીરો થઈ ગયા છે. આજે એની મારે કાંઈક વાત કરવી છે. એટલે શાંતિકરણ જગભરણ અને ઘડાઓ ઘડા ભવ ઘાટ એથી નવી આધ્ય નારાયણી માળી વિશ્વ રૂપ વેરા.
આજરોજ બોપલને આંગણે નરસિંહ બાપાની મરણ તિથિ નિમિત્તે સાહેબ જયેશભાઈ મને વાત કરતા હતા કે રાજુભાઈ 85 માં પણ બારસ હતી. આજે એક એવો દિવસ છે જે દિવસે મરણ પામ્યા તે દિવસે પણ બારસ હતી. આજે તારીખ અને તિથિ બંને આજે ભેગું છે ભલા માણસ. અને આ એક દિવસ કેમ ભૂલી શકીએ આપણે. અને અહીંયા બાપુ એટલા બધા સંતો આવે, આ તો ખરેખર કૃપા કહેવાય. જયેશભાઈ તમારું આંગણું, જયેશભાઈ નો વ્યવહાર, જંકિતભાઈ નો વ્યવહાર, કાકાનો વ્યવહાર સાંભળજો. આપણે ગામડામાં માણસ વાલા ભેગું કરવું હોય ને ભાઈ તો અહીંયા જમણવાર જોવે, ગુંદી ગાંઠિયા જાય બધાય તૈયાર થઈ જાય. કાંઈ તીર્થ ક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય તો કાંઈક તહેવાર જોવે. બાપુ આપનો પુરી બાપુનો આશ્રમ છે, બાપુ આપનો પણ આશ્રમ છે. કાંઈ તીર્થ ક્ષેત્રમાં બાપુ માણસ ભેગું કરવું હોય તો કાંઈક તહેવાર જોવે. અને પોતાને આંગણે વાલા માણસ ભેગું કરવું હોય ને તો ખુદનો વ્યવહાર જ જોવે બોલા માણસ. અને આ વ્યવહાર વાર છે બાપુ 7 છતાં પણ 8 શું કામ, અઠવાડિયું શું કામ, નકર છે 7 તોય અઠવાડિયું. 8મો વાર કયો માણસનો પોતાનો બાપુ વ્યવહાર હોય છે, એ 8મો વાર. અને બીજી વાત બાપુ એ છે કે અમારે આખી ટીમ આ બધાને મેં વાલા કીધું છે ભાઈ કે મારા ઘરે જ પ્રસંગ છે. અને અમે હકીકતમાં વાલાએ તો જે પરિવારના છે જયેશભાઈ અને સંગીતભાઈ કે આ ઘરનો જ પ્રોગ્રામ છે. અને હકીકતમાં કાંઈ પ્રોગ્રામ જેવું રાજુ આયરને નથી લાગતું. આજ બસ બધા ઘરના હામાં બેહીને કાલા વાલા કરજી. અને અમારો ભાઈ ઠેઠ સિંહોરથી મારા ભૂમિ સ્ટુડિયો ભાઈ મિતેશ દાદા, એ પણ એને ખાલી સમાચાર મળ્યા કે માણસ પહોંચી ગયો. સાહેબ જયેશભાઈ આ તમારી લાગણી જે આ પરિવારની જે છે સાહેબ, આ લોકોના ઘરે આવીએ તો એવું ના લાગે કે આ દૂરના વ્યક્તિ છે, ઘરના જ વ્યક્તિ લાગે છે. અને બીજી વાત એ છે પાછી હમણાં 5મા મહિનામાં પાછી કથા, ઓલા દર વર્ષે કથાઓનું આયોજન. નકર હું અત્યારે કોઈ આવી રીતે બાપુ આયોજન ન કરે, આપણે તો કથાકાર ને આમ કલાકાર એટલે મને ખબર છે. પેલા ટોટલ મારે કે એકચ્યુઅલીમાં ડોમનો કેટલો ખર્ચો થશે, એકચ્યુઅલીમાં જમણવારનો કેટલો ખર્ચો થશે. નહીં સાહેબ, ટોટલ નહીં, બિલકુલ દિલ લગાડીને સાહેબ આ લોકો જે ચંદુ કાકા આખું જે કાર્ય કરે છે ભાઈ, બીજું કાંઈ ન કરીએ કાંઈ નહીં, ભગવાનને પ્રાર્થના તો કરીને કે ચંદુ કાકાને અમારી ઉંમરમાંથી સાહેબ 5-5 વર્ષ આપો. ભલા માણા આ માણા આવા દર વર્ષે કાર્યો કરે છે. એટલે એ ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં જ ગાળો રે શેવટમાં શૂન્ય તણો સર્વા જીવનમાં શૂન્ય તણો. કે ગુણતા ભાંગતા અને બાકી મેલતા આખો ભવ મેં ગાળ્યો શેવટમાં શૂન્ય તો. ઈકો ઓછો કરજો ને ભાઈ, તમે જો કરો ને. અમારો સાઉન્ડ વાળો પણ અમારે અમે એકચ્યુઅલીમાં અમારો રતિલાલ છે, સાઉન્ડ નું પણ સાથે સાથે કરે છે. વાહ વાહ. અને આપણે 108 માંથી સાહેબ છે ને જસવંતભાઈ પ્રજાપતિ, વાહ વાહ. 108 ના સીઈઓ સાહેબ છે સાહેબ, વાહ વાહ. આપણે એમનો પણ લાભ લેવાનો છે. વાહ વાહ. વધાવો, તાળીઓથી વધાવો સાહેબ ને. વાહ 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 વાહ. સાહેબ ને આપી દો પાણી. રેડી એક બિલકુલ કમ્પ્લીટ લ્યો. આમાં હું બાપુ મને મારો અવાજ સંભળાય ને ત્યારે જ મને મજા આવે. હા મંગીતભાઈ, અત્યારે એવું ઘણા માણસો એમ કે હું ફલાણા હારે એટલી ઘડી બેઠો, ઓલા પ્રમુખ હારે એટલી ઘડી બેઠો, ઓલા મંત્રી સાથે એટલી ઘડી બેઠો, અધિકારી સાથે એટલી ઘડી બેઠો. સાહેબ છેલ્લે એટલો જવાબ નીકળે, તું તારી હારે કેટલી ઘડી બેઠો.
પોતાની સાથે સાહેબ જે માણસ બેહતો હોય, આ તમે બધા આ પ્રગતિ કરી સાહેબ, એનું કારણ એ છે આ ચંદુ કાકા સાહેબ વર્ષોથી પોતાની સાથે બેઠા છે એટલે સાહેબ આ બધી પ્રગતિ કરી શક્યા છે. અને સાહેબ જેના ઘરમાં સાહેબ હોય ને ત્યાં જ હોય. સાંભળજો, સંસ્કારને આવતા પણ પેઢીયું લાગે ને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. અને બીજી વાત એ છે, સંપત્તિને આવતાય વાર નથી લાગતી, જાતાય વાર નથી લાગતી. રાતો રાત લોટરી લાગી જાય એટલે સીધા કરોડપતિ, અને હવારમાં જુગાર માલે સીધો રોડપતિ થઈ જાય. બોલો, સંપત્તિને સાહેબ આવતાય પેઢીયું નથી લાગતી અને જાતાય પેઢીયું નથી લાગતી, પણ સંસ્કારને આવતાય પેઢી લાગે છે બાપુ, અને જાતા પણ પેઢી લાગે છે. તો ગોકુળમાં જોઈ જાઓ સાહેબ, તો ત્યાં શું હતું? સંપત્તિ બિલકુલ નહીં ગોકુળમાં. ઓનલી ફોર ગાયું ભેંસ્યું વાંસીદે કરવાના, ગાયુંના છાણ ઉપાડવાના. સંપત્તિ નહીં સાહેબ, બિલકુલ સંસ્કાર હતા સાહેબ. જ્યાં સંસ્કાર હશે ને તો ત્યાં કૃષ્ણ જન્મ લેશે સાહેબ. ભલે જન્મે સાહેબ મથુરાની જેલમાં, અંતે આવવું તો પડે છે ત્યાં. શું કામ? સંસ્કાર છે એટલે મારે જવું પડશે. જશોદા પહે આવે બાપુ, આપણી કથામાં સાંભળીએ છીએ. સંપત્તિ નહીં, સંસ્કાર છે. લંકામાં યાદ આવ ત્યાં શું હતું ભાઈ? ઓનલી ફોર સંપત્તિ, નો સંસ્કાર. વંડી સોનાની સાહેબ, એની ઈટુય સોનાની, પણ ઘડીકમાં ગોબો ઉપાડી લીધો હનુમાનજી મહારાજે. જાતાવાર ન લાગે. કહેવાનો મૂળ અર્થ એ છે સાહેબ કે તમારી પાસે સંપત્તિ સાહેબ નહીં હોય ને તો ચાલશે, પણ સંસ્કાર નહીં હોય ને સાહેબ તો દુનિયા તમને સ્વીકારશે નહીં. ભલામાં આ એ માટે વાત છે. ખાસ વાત એ છે, આ 108 વાળા અધિકારી બેઠા છે સાહેબ. મને સાહેબ 108 ગમે બહુ. આ અત્યારમાં ખરેખર આ છોકરાઓ બિચારા બધા હું પૂન કરાય છે, ખાલી 108 દબાવ સીધે સીધા હોય 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 કરતી આવી જાય. આપણે સાહેબ પહેલા તો ખબર છે ને, ગામડામાં તો રહ્યા છો, ખબર છે રસ્તા એવા હોય કે અહીંયા 108 નો જોઈએ, કે 108 તો હતી જ નહીં, આપણને ખબર જ નહોતી. 108 ખાલી માળા હતી આપણી પાસે. પણ સાંભળજો, તમારી પાસે 108 ની માળા હશે ને તો 108 ને બોલાવી નહીં પડે. આ નરું સત્ય તમને કહું છું. આજ કહેવા દો, આજ આ ઘરે એવું ભેગું થયું છે, 108 આવી છે ને 108 ની માળા પણ આ ઘરમાં છે. હા, એટલે મને હવાણે જ આવશે. અને વાડી પણ દાદા આપની જોઈ છે મેં, ચંદુ કાકાની જમનાબા વાડી સાહેબ. સમાજ માટે જે માણસ આટલા કરોડ, તમે ત્યાં કેટલો ભાવ બોલે. અત્યારે વારનો સોયત્રા નીકળી જાય 38,000 ની ઉપર પહોંચી ગયો છે. કારણ કે આપણો વિષય આ નહીં બિલકુલ. છતાં પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે માણસ પાસે પ્રેમ ભર્યો હશે, જે માણસ પાસે દિલ હશે, એની પાસે એના રામ કામ કરતો હશે. એટલે 108 વાળા મને ગમે બહુ. હમણાં એક જગ્યાએ એક્સિડન્ટ થયું ને, એક જગ્યાએ એક્સિડન્ટ, એ કહે 216 આવે એટલે 108. એટલે ઓલાએ કીધું કે ભાઈ વાગી ગયું, એને કીધું ભાઈ મને તો વાગ્યું નથી, 108 બોલવાની શું જરૂર છે? કારણ કે તને ભલે ન વાગ્યું હોય, પણ તું જેની માથે પીડ્યો ને એને બહુ વાગી ગયું. ગોતવા જાવ તો મળ્યો નહીં, ગોત્યો બોલો ગહન ગોવિંદો. આવા હરિભક્તોને હાથ વગો છે સાહેબ. તમે તો વિજ્ઞાનના માણસ છો જંકિતભાઈ, પણ વિજ્ઞાન પણ મારા સાહિત્યને સ્વીકારે છે. જે બાપુ કહે છે ને, મોરારી બાપુ સાહેબ, જ્ઞાન જ્યાં અંત આવી જાય ને સાહેબ, વિજ્ઞાન જ્યાં અંત પૂરો થઈ જાય ને ત્યાંથી જ્ઞાન ચાલુ થાય છે. અને બીજું સાંભળજો સાહેબ, નાસા કંપનીના બાપની તાકાત નથી સાહેબ જે સંશોધન કરવું. એ સંશોધન વાલા મારા દેશના સાધુડા એની જોડીમાંથી ક્યારે કરી નાખે ની કઈ નક્કી નથી. બરાબર, આ નરું સત્ય છે સાહેબ, મને ગમે છે. એટલે આ આંગણું એવું છે, તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આવજો. એ મારે અહીંયા ગીત ગાવું ન જ પડે સાહેબ, કારણ કે અહીંયા જગદંબાઓ એવી છે, એવી માતાઓ એવી છે, કારણ કે આખું ઘર પરિવાર એવો છે. મારે ખૂબ જ બોલવું છે. આપણા આંગણે મહેમાન આવ્યા છે, ભાઈ જંકિતભાઈની પણ અહીંથી ફરમાઈશ છે. 108ના અધિકારી સાહેબની અહીંયા હાજરી છે, તો આપણે એમનો પણ અહીંયા લાભ લઈએ, કારણ કે અમે તો ઘરના જ. અને આપ અહીંયા પધાર્યા છો. ભાઈ સાહેબનું નામ જસવંતભાઈ પ્રજાપતિ, આપણા પ્રજાપતિ સમાજનું ગૌરવ એવા જસવંતભાઈને વિનંતી કરું કે મારો બાપ આવો ને તમને જેમ મોજ આવે, તમે જે મેલ કરવો એ મેલ થઈ, આપ આખા ડાયરાની હવાણી કરાવો. આપ ફૌની વચ્ચે જસવંતભાઈ પ્રજાપતિ, જોરદાર તાળીયા ગળાથી આપણે વધાઈ લઈશું. ભાઈ જસવંતભાઈ. પ્રથમ નમો ગુરુદેવને, પ્રથમ નમો ગુરુદેવને, જેણે જ આપ્યું જ્ઞાન,
જ્ઞાન થકી ગોવિંદને ઓળખ્યા મારું ટળી ગયું દેહ અભિમાન तो गुरु गोविंद दोनों खड़े न किसको लागू पाए बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दियो बताए
સતજ રાખવા માળી બન્યા તા મુરારી રે ઓ સતી તારાંદેનું સતજ રાખવા માળી બન્યા તા મુરારી રે ઓ સુધનવાના નામ પ્રતાપે સુધનવાના રે સુધનવાના નામ પ્રતાપે તેલ કઢાના કી થારી રે ભજનના તેલ કઢાના કી થારી રે ભજનના વાગે ભડાકા ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકલંગ ને જા ધારી રે ભજનના નકલંગ ને જા ધારી રે ભજનના વાગે ભડાકા ભારી રે ઓ જેસલ ઘરડાની નારી રે ઓ સતી તોરા દેએ ત્રણ નર તાર્યા જેસલ ઘરડાની નારી રે ઓ માલે રૂપાના હેરણા હેર્યા માલે રૂપાના રે વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ સમરું ઈચ્છે અલગ અવતારી રે ઓ પડે પડે પીર રામ દે સમરું ઈચ્છે અલગ અવતારી રે ઓ દોઈ કર જોડી ભાટી હરજી બોલ્યા દોઈ કર જોડીને દોઈ કર જોડી ભાટી હરજી બોલ્યા દોઈ કર જોડીને હરજી બોલ્યા ધણી
ધણી ધાર્યો છે ને જા ધારી રે ભજનના વાગે ભડાકા મારી રે ઓ બાર બીજના ધણીને સમરું બાર બીજના રે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકલંગ ને જા ધારી ભજનનો નકલંગ ને જા ધારી રે ભજનના વાગે ભડાકા મારી રે ઓ બોલો રામા પીર કી બંધુ કાકા હું 100 નંબર એટલે પોલીસ 100 નંબર ડાયલ કર્યો એટલે તરત પોલીસ આવી જાય. હું 100 નંબર ઈ 108 અને અહીંયા બેઠા 1008 સંતો બધા. એટલે બધો આજ ઘરનો ડાયરો રાજ જેવું ધાબુ બાપુ મોહાળમાં જમવાનું ને માં પીરવવામાં એવો આજ બધો આનંદ છે. અને સાહેબ 35 વર્ષ થઈ જાય બાપુ દાદા અને તિથિ ઉજવતા હોય. મને વાલા વાત કરતા મને કે રાજુભાઈ એક પણ વર્ષ એવું બાકી નહીં ગયું હોય કે અમે દાદાની તિથિ નહીં ઉજવી હોય. આ એક કૃપાવાળી વ્યક્તિ છે અને એના આંગણે સાહેબ સંપત્તિના આંગણે સંસ્કાર સાહેબ ઉછેરતા હોય સાહેબ આપણા અમદાવાદમાં પ્રજાપતિ સમાજના આંગણે સાહેબ. કારણ કે ભજન તો સાહેબે ગાયા ને આ લોકોને બ્લડમાં ભજન હોય. હા લોહીમાં ભજન હોય બાપુ. એટલે આપણે ખૂબ જ આનંદ કરવો છે. અને પાછા અમારે જંકિતભાઈ અમારા દીક્ષિતભાઈ એકચ્યુઅલીમાં દીક્ષિતભાઈની કઈ સેવા કઈ કમ નથી હો વાલા. હા વાલા એને યાદ ભૂલી ન જઈએ અમે ભૂલીએ નહીં. કારણ કે દાદાની હાલતી ચાલતી 108 કહેવાય. ખરેખર જંકિતભાઈ દીક્ષિતભાઈ અને જંકિતભાઈની પાસે લાઈન આપણે બિલ્ડર લાઈન. હા બિલ્ડર જેને બિલનો ડર જ ન હોય એવી લાઈન. મને ભાઈ પૂછતા મને કે રાજભાઈ બિલ્ડર કોને કહેવાય? મેં જેને બિલનો ડર જ ન હોય. કારણ કે કરોડોમાં જ પાર્ટી હાલતી હોય. ગમે હમણાં એક ભાઈ તો નવી એકચ્યુઅલીમાં સાઈડ ખોલી છે બિલ્ડરમાં. એમાં એક બાપા ગયા એ કે મારે એક ફ્લેટ લખાવવો છે. બે જાવ કિરણભાઈ. વાહ વાહ તમે તે બાલકનાથ બાપુની 108. હા આપની સાથે હું જોઉં છું. એટલે હું ખાસ વાત કરું એમાં ઘડીક બધા ધ્યાન આપજો મજા આવશે. દીક્ષિતભાઈ ઓકે થેન્ક યુ તમે એકચ્યુઅલીમાં કામ કરો. એટલે દાદા બરોબર ગયા બેંકમાં લોન. કારણ કે બધા રોકડા તો હોય જ નહીં. થોડા ઘણા એકચ્યુઅલીમાં નાખીને પછી થોડા ઘણા કોઈ પાસેથી લઈ લઈને પછી થોડી ઘણી લોન કરી લઈ. ઉનાળો અને એ બેંકમાં બરોબર બાપા લોન લેવા ગયા સાહેબ. કે ઉનાળો અને લાઇટ વહી ગઈ બરોબર બેંકમાં. એના મેનેજર જે હતા ભાઈ ઘડીક હવે પાણી ન ફેરવતા મારી વાતમાં હવે મૂકી ગયો હવે એકે નહીં પીવે. વાત એવી બને બેંકમાં બરોબર ગયા અને ત્યાં લાઇટ વહી ગઈ એટલે બેંકનો મેનેજર હતો એ બહાર નીકળી ગયો. એ તે બાપુ એનું એકચ્યુઅલીમાં જે શૂટ ને બધું બહાર કાઢી નાખ્યું અને બુસ્કોટ કાઢીને એ આમ પવન નાખે. થોડીક વાર લાગી ને બાપા તો બહાર ઉભા રહી ગયા. બાપા કીધું કઈ છોકરા પાણી ભરી દે. બાપાને ખબર નહીં કે આવડો મેનેજર છે એમ. પાણી ભરાય તને કહો ઓલા ને એમ છું કે બાપા મને કદાચ ની ઓળખતા નહીં હોય. એ પવન આમ નાખતો હતો જયેશભાઈ મેનેજર. અડધી કલાક થઈ પછી બાપ ઓલા મેનેજર ને એમ છું કે બિચારા બાપા મોટી ઉંમરના છે ભલે ને આપણને અમુક માણસો શું આપણને તું કારે બોલાવીને કોઈ ચિંતા ન કરતા. કોક તમને આમ રાજુ એમ કહી દે ને બિલકુલ બીવાનું નહીં. એનો પરિચય આપે હું આવો છું એમ વિવેક વગરનો હું છું એમ. તુકારો કરવાનો ખાલી તમારો સદગુરુ તમારા બાપને બેન જ અધિકાર છે. બાકી કોઈ તમને તુતારી ન કરી શકે. કારણ કે બધાય પોતપોતાના વિસ્તારના રાજા છે કિંગ છે. આ નરું સત્ય. એટલે વિચાર લીધું કાંઈ વાંધો નહીં ભલે ને બાપા મોટી ઉંમરના છે ને મોટી ઉંમરનો તમને તું કઈ બોલાવે તો ચિંતા ન કરતા. વડીલ છે તમારો ગુરુ તમને કઈ આનંદ થાવો છો. મારા ગુરુએ મને તું કઈ તમે કઈ બોલાવે સમજી લો બસ આપણો ગોબો ઉપડી જવાનો છે.
ગુરુ પાસે તો એક બહુ ખાસ ધ્યાન રાખો. હવે વાત સાંભળજો. એટલે ઓલા મેનેજરને કીધું આ બાપાએ કે એ છોકરા પાણી ભર દે ને. તને કહું હું આવો જવાન છો સિંહ ધરાય એવો છોકરો છે ને પાણી નથી પાતો. એટલે ઓલાને એમ ચૂક ભલે ને બાપા બિચારા મોટી ઉંમરના છે આપણે પાણી પાઈ દઈએ. તો એ લોટો લઈને માટલામાંથી ભરીને બાપાને આપ્યો. બાપાએ પાણી પીધું કે હા એમ કહીને પાછો આપી દીધો લોટો, કાલ લઈ જા. ઓલો લઈને વયો ગયો મેનેજર. અડધી કલાક થઈ, લાઇટ આવી, અંદર એસી ચાલુ થઈ ગઈ. મેનેજર એનો એકચ્યુઅલીમાં જે કાંઈ છૂટ બૂટ બધું કમ્પ્લીટ થઈને એ એની ખુરશીમાંથી બેસી ગયા. અને એમાં આ બાપા પાસે આવ્યા, માથે પાઘડી, મોટી મોટી મૂછ્યું. અને બાપા જોઈ ગયા કે જેની પાસે પાણી ભરાયું હતું એ જ આમાં બેઠા. હવે આ આપણને એનો લોન આપે એમ. એટલે કે રેડી આપણને હવે આ લોન આપે નહીં. એટલે ઓલા કીધું બાપા બોલો શું આવ્યા છો? એ કે લોન લેવા માટે આવ્યા. એ કે હપ્તા ભરશો? કે હપ્તા તો ભરીએ જ ને. એ કે પાણીનો લોટો નથી ભરતા, એ હપ્તા ક્યાંથી ભરશે કયો? હા એટલે આ લોટા આ છે ભરી લેવા, કોઈ ત્યાં ભરાવાના નહીં એમ. હા હમણાં તો એક ભાઈ બરોબર બેંકમાં એ કરે 4 લૂંટારા, હાવ દેશી, ભણેલા નહીં, અભાણ. બેંકમાં પૂગી ગયા. હાલો મેનેજર બધા બહાર નીકળો. ઓલા બધા બહાર નીકળી ગયા. જેટલા હોય પૈસા બધા ભેગા કરો. હવે બોલો આમાંથી કોણ કહે છે કે અમે લૂંટ કરી છે એમ? બોલો. એક જણો ઉભો છો કે સાહેબ હું ભડાક દિન ગોળી મારી દીધી, ઓલો ગપ દિન પડી ગયો હેઠો. બીજા કે આપણો એટલો કઈ પગાર નથી, આપણે કઈ બોલાય નહીં. બીજા હેઠા બેસી ગયા શાંતિથી. બોલો હવે કોણ બોલશે આમાંથી? મેં બેંક લૂંટી છે એમ બોલો. કોણ છે ઓલા? કોણ બોલશે હવે? એક બોલો કર્મચારી કે સાહેબ મારા ઘરનું એડ્રેસ લખો, મારી પત્ની બોલવાની છે. આ સમજાય તો સમજાય હો, લાંબી વાટના ફટાકડા છે, 2 દી પછી ફૂટશે એમ. વાત એ કરું છું સાહેબ કે ગુણતા ભાંગતા બાકી મેલતા અને આખો ભાવ મેં ગાળ્યો. છેવટમાં શૂન્ય ત્રણો સરવાળો. સાહેબ શૂન્ય ત્રણો બાપુ સરવાળો કોના માટે કહેવાય? જે માણસ જિંદગીમાં સાહેબ કઈ કર્યા વગરનો વયો ગયો હોય ને એને જીવો તોય મરી ગયેલા સમાન માનજો ભલામણ. હે નરસિંહ બાપાને યાદ શું કામ કરીએ સાહેબ? આ પરિવારને શું કામ યાદ કરે છે સાહેબ? 35 વર્ષ વયા ગયા, ભલા માણસો ભૂલી જાય માણસો, છતાં પણ નહીં અમારા હૃદયમાં સ્થાન છે. કારણ કે પરિવાર માથે, સમાજ માટે જે સાહેબ બીજાને કંઈક આપીને ગયા હોય ને ભલામણ એને કોઈ ભૂલી નથી શકતું. આ નરું સત્ય છે. આપો કાંઈ. ઘણા તો આપણે વાલા જોઈ ને ભાઈ, ખાખી ચડી પહેરી હોય, ખૂતળીનો ભવડો માર્યો હોય, એ હું આપણને ખાખ દાન દે. હવે નાકમાંથી સસવાળા વગરનો ગુંગાનો ઘાર નો કરી દે, આપણે હું દાન દઈ દેવાનો કયો? હાલો નહીં સાહેબ, જે બીજાની માટે મૂળ કહેવાનો મારો અર્થ એ છે. એક જગ્યાએ હું ઓલા પ્રોગ્રામમાં કહેતો હતો ને, મને કે રાજુભાઈ તમે પ્રોગ્રામ કરવા માટે આવ્યા છો, ગોબરાઈ કરવા માટે આવ્યા છો? લે નહીં, જે બીજાની માટે કંઈક આપે છે એને સમાજ ભૂલતો નથી. એક જ નાનો પ્રસંગ ભાઈએ ગાયું આગળ સાહેબ, મને ખરેખર બહુ આનંદ આવ્યો. કોડીનારની બાજુમાં વાલા આપ તો બધા સંતો બેઠા છો એટલે ઘરનો પરિવાર છે. કોડીનારની બાજુમાં વડનગર ગામ, નરસિયાની દીકરી ત્યાં સાસરે હતી વાલા, કુંવર. સાંભળજો સાહેબ કે મામેરું પરિવારમાં લગન હોય, દીકરી સાહેબ જે જગ્યાએ સાસરે હોય, વિચાર લેજો, બધાને ખબર છે આપણા રિવાજ છે એવા. કોઈ પણ કુટુંબમાં ભણતું હોય ને એટલે દીકરીના મા બાપ મામેરા લઈને આવે, ભાઈ મામેરા લઈને આવે, મામો મોહાળું કરવા આવે. સાંભળજો, ઘટના એવી ઘટે, કુંવરબાઈની દેરાણી જેઠાણી સાહેબ મેણા મારે છે. આજો મારા પરિવાર તો બધા આવી ગયા, તારા કોઈ આવશે? કુંવરબાઈની આંખમાં ઠમ ઠમ આહુડા પડે, કોને કહેવા જાઓ? કારણ કે ભગતની દીકરી છું સાહેબ. જણની જણ તો ભક્ત જણજે, કા દાતાર ને કા સૂર, નહીતર રહેજે વાંદરણી તારો મત ગુમાવીશ દૂર. હે માં, તું જન્મ એને આપજે, કા ભક્ત હોય, કા સુરવીર હોય, અને કા દાતાર હોય. ઘર એવું છે જયેશભાઈ, રૂડું નથી લગાડતો વાલા ચંદુ કાકા. ભક્તિ ભરી છે લગો લગ ઘરમાં, દાતારી ભરી છે સાહેબ. અહીંયા કોઈ પણ માણસ આવે સાહેબ, કવર વગીરનો કોઈ આ ઘરમાંથી કોઈ માણસ ખાલી નથી ગયો સાહેબ, એક પણ દાખલો નથી. ભલામાં ભક્તિ સુરવીર દાતાર એને જન્મ આપજે. દીકરી ખાલી એટલું જ બોલી મનમાં, મૂળ તો વાત તો મારો ઈ જ ને, હું નરસિયાની દીકરી છું. પોતાની
નણંદુ મેણા મારે છે ને સાંભળજો નાના માણા હોય ને વાલા એને મેણા બહુ હોય હો. બધા મેણા બહુ મારે એને. કારણ કે નાનું છે ને. એક વખત આ મારું પોતાનું સર્જન છે. આ વાત પૂજ્ય મામાને કરી હતી. મામાએ મોરારી બાપુની વાત કરી હતી. આ વાત એક વખત બાપજી નવડાએ આંઠડાને ઝાપટ મારી. નવડાએ અમુક છે ને પૂર્ણાંક થાય ને પછી ઝાપટું ન મરાય. નવ પૂર્ણાંક છે. કાંઈક કૃપા થઈ ગઈ હોય ને, કાંઈક કૃપા થઈ ગઈ હોય તો નાના માણાને ધ્યાન રખાય, ધ્યાનમાં ન રખાય. આ માણસ આ નવડો પૂર્ણાંક છે છતાંય મારવાનું કામ કર્યું. આંઠડાને માર્યો એટલે આંઠડો વળી ગયો. હાવ એટલે આંઠડાએ નવડાને કીધું ભાઈ તે મને કેમ માર્યો? તું મારાથી નાનો છો. એ કે હું શું કરું? તારથી નાનો અંક કોણ? તાકે સાથ એને માર. સલાહકારો આવા દુનિયામાં બહુ છે. આપણે જો માધ્યમિક શાળામાં જઈને છોકરા બાપુ તોફાન કરતા એટલે આપણે પૂછીએ ભાઈ કેમ છોકરા તોફાન કરે? તા કે પ્રાથમિક માંથી આવો લોટ આવેલો છે. આપણે પ્રાથમિક શાળામાં પૂછીએ ભાઈ કેમ છોકરા આવા? તા કે બાળ મંદિર માંથી આ આખો લોટ બાળ મંદિર માંથી જ આવો છે. બાળ મંદિર માં પૂછીએ કેમ ભાઈ તોફાન? ઘરેથી જ આવા મોકલા અમે શું કરી? અને છેલ્લે બાપુ ઘરે જઈને પૂછીએ ભાઈ કેમ છોકરા તોફાન? ભગવાને જ આવા મોકલ્યા સાહેબ. ઓળખળ્યો બધો ભગવાન માથે જાય. હે અને ભગવાન સાહેબ એને જ કહેવાય અબજસ ખાવાની જેનામાં તાકાત હોય ને વાલા બાપુ એ જ મોટો થઈ શકે. મોટા બનીએ ને એટલે થોડા ઘણા મેણા તો ખાવા જ પડે ભાઈ. હે આપણે ભલે ગમે એટલા ખર્ચા કરીએ, ગમે એટલું આપી દઈએ, છતાં સમાજમાં એવા તો હશે ટીકાવાળા. સાહેબ ટીકા કોણ કરે? જે માણા હારું ન જોઈએ કે ને વાલા ઈ ટીકા કરે છે, બાકી બીજો ટીકા નહીં કરે. આ નરું સત્ય છે. આંટડાએ ટૂંકમાં હાથડાને માર્યો દાદા. હાથડાએ 6 ને માર્યો, 6 એ 5 ને માર્યો, પાંચડાએ ચોગડાને માર્યો, ચોગડાએ તીગડાને, તગડાએ બગડાને, બગડાએ એકડાને માર્યો. એકડો રોઈ પડ્યો ભાઈ કેમ માર્યો? તું મારથી નાનો છો, હું શું કરું? તારથી નાનો અંક કોણ? ગોત શૂન્ય છે એને માર. પણ વાલા એને માર્યો નહીં, એને બાજુમાં લઈ લીધો. કારણ કે એનો સલાહકાર હારો મળી ગયો છે ને સદગુરુ મળી ગયો છે. નાનાને મરાય નહીં. વિધાનસભાની ચૂંટણી સાહેબ જીતવી હોય ને, સરપંચની ચૂંટણી સાહેબ જીતવી હોય ને, નાનાને ભેગા રાખશો તો જ જીતી શકશો, બાકી જીતી નહીં શકો. અને તે દિવસે એકડાએ બાજુમાં શૂન્યને મૂકી દીધો દાદા અને 10 બની ગયો. શરૂઆત ક્યાંથી થઈ હતી? નવડાથી ન્યાલી ચાલુ કર્યું મારવાનું. અંતે કહેવાનો અર્થ એ છે કરશો ત્યાં ભોગવવું તો 100% પડશે. બોલાવા મેણા તો ખાવા જ પડશે. આ તો અહીંયા વાત એવી છે કુંવરબાઈ મેણા મારે છે. દેરાણી જેઠાણી કોને કહું? હું તો ભગતરાની દીકરી ને. થોડીક વાર લાગી એની જેઠાણી બોલ્યો કોણ તારો બાપ? ઓલો ભગતરો છે ઈ આવશે એમ? ભાંગલ ટોટલ ગાડું હશે, ઘીવડા જેવા બળદિયા હશે, ફૂકાઈ ગયેલા તુરિયા જેવા બળદ હશે, 4-5 ભેગા સાધુડા હશે, ટીલા કર્યા હશે. ઈ તારો બાપ શું લાવશે? સાહેબ કોઈ પણ દીકરી હારે હોય ને, ખાસ મારી વાત પકડજો, તમે દીકરીને 2 શબ્દ બોલશો દીકરી કાંઈ નહીં બોલે, પણ જ્યારે એના બાપને સામું સાહેબ શબ્દ બોલશો દીકરી કોઈ જે સહન નહીં કરી શકે. બરાબર હે? મારા બાપને શબ્દ કીધો. કઠણ અહીંયાની દીકરી હોય સાહેબ, આ દર્શિયાની દીકરી હારે આવી ઘટના ઘટી. કોને કહું? અને પોતાના ઓરડામાં વહી ગઈ. પાછી એની જેઠાણી પાછી બોલે કુંવર કો ખેપિયાને જુનાગઢ મોકલ, જુનાગઢની માઇપા પાણા બહુ છે, ખેપિયાને કે પાણા લઈ આવે, તારે કૂટવા માટે કામ આવશે. તારો બાપ શું બીજું આપી એકવાનો? કુંવર અતિશય કલ્પાત કરે છે. હે મારા બાપના દામોદર, હે નારાયણ, હે મારા બાપના ગુરુ ના ગુરુ. 2-3 વખત શબ્દ છૂટી ગયો. અને સાહેબ ઘટના એવી ઘટે વાલા, ધીરે ધીરે કરતા ગાડા હાલ્યા આવે સામેથી. હો કુંવર સમાચાર આપ્યા કુંવર તારા બાપ નરસિંહ આવે છે. ગામના પાદરમાં વાલા ત્યાં કુંવરભાઈ ત્યાં પહોંચી, જેમ દેરાણી એમ જેઠાણીએ જે મેણા મેળ્યા ને વાલા ઈ પ્રમાણે બાપુ ગાડા હાલ્યા આવે. બળદ જો તોય સાહેબ એવા હાવ દુબળા બળદ. બળદ ગાડું જોવો તો એની પણ પરિસ્થિતિ એવી, 4-5 સાધુડા મારે એક તારો આધાર શામળા ગીરતા. કીર્તનની સાહેબ જડી બોલતી બોલતી આવે. ઘટના એવી ઘટે. પ્રસંગ બહુ નાનો છે, ટૂંકમાં મારે હાવ લેવો છે. મોટો પ્રસંગ છે બાપા. દીકરી બાજુમાં આવી ગઈ.
નરસિંહ બાજુમાં આવી ગયો. દીકરી બાપને બધ ભરીને ખાલી એટલું જ બોલે, બાપ દીકરીના ઘરે કેમ જવાય એ તો ખાલી શીખી ગયો તો મારે તકલીફ ન પડત આટલી બધી. કેટલા મારે હું મેણા કેટલા સહન કરું. અને આમ જા બાપુજી આમ બધ ભરી અને દીકરીના કુંવરબાઈના અને પોતાના બાપ નરસૈયાના બે એમ કહેવાય છે કે આહુડા હૃદયમાં ભેગા થાય ને બ્રહ્માંડમાં કડાકો થઈ ગયો. ભલા બાણા સત્ય બાબા ઓથો અકરૂર જથ રથડા તૈયાર કરો. મારે આજ મારી કુંવરનું બાબેર કરવા માટે જવું છે. ભલા બાણા અને વાલા પહોંચી જાય. પોતાનો વાણોતર થઈને જો કૃષ્ણ આવતો હોય, હાથી ભક્તિ કરી હોય તો, બાકી ન આવે. એટલે કવિ લખે, એને ગોતવા જાવ તો મળ્યો નહીં ગોત્યો, ઈસે ગહન ગોવિંદો રે 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 રે, ગોતવા જાવ તો મળ્યો નહીં ગોત્યો, ગહન ગોવિંદો રે. પણ આવા હરિભગતોને હરિભગતો આવા હરિભગતોને હાથમાં ગોછે બોલો પ્રેમ પરખંદો રે. તો શું કરવું? તો આ દેવને દીવો હવે ધૂપ શું દેવો, બસ એને દિલ દઈ દેવું રે 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 રે. મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રે. બોલ કહેવાનો સાહેબ અર્થ એ છે, જે માણસ ભક્તિ કરે, જે દિલથી પ્રેમ કરે કૃષ્ણને, તમે જેને માનતા હો. આ રાવણની વાત કરી ભાઈ, મારે જયેશભાઈની ફરમાશ હતી મને કે ખાસ તમે રાવણની વાત લેજો. સુષેણ વેદ આપ બધા જાણો છો પ્રસંગ, કારણ કે જે ઘરની અંદર જ સાહેબ અવધ ને અવધેશ રામાયણના નામ ઉપર જે સાહેબ જે ઘરના નામ રાખે એને કઈ પ્રસંગની આપણે કહેવાની જરૂર નહીં, પણ તોય આનંદ આવે એટલે કહું. ઓલો સુષેણ હનુમાનજી ટૂંકમાં જડીબુટી આપીને નીકળ્યો, પરત આવ્યો, લક્ષ્મણને મૂર્છાગીત થઈ ગઈ પછીની વાત છે. રાવણ જયેશભાઈ દાતન કરતો હતો, એને પાછા 10 માથા. એક ભાઈ મને પૂછતા મને કે રાજુભાઈ રાવણને 10 માથા ટી શર્ટ તો કોઈ જે પહેરી જ નહીં કે હોય ને લે. હું ક્યાં એની ભેગો હતો કે રાવણ ભેગો. બાપુ ત્યારે બ્રશ નહોતા, ત્યારે દાંતણ હતા. તમને નો બાપુ આવું કહેવાય, પણ હું તો આનંદ કરાવું. એટલે એ દાંતણ કરતો હતો રાવણ સવારમાં કાંકરા ઉપર આમ ઊભો ઊભો. એને એકચ્યુઅલી લોબી પડે ને, હા એ જે આમ 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 બધા આમ આમ કરતા કરતા પછી 10 દાંતણ રાખતો. હું કામ મોઢું એઠું ન થાય એમ, દાંતણ એઠું ન થાય એમ, એ બધી બહુ શિસ્ત રાખતો રાવણ. હા ત્યારે અમે હું હારે નહોતો, હું ખોટું ન બોલું. એટલે દાંતણ કરતો હતો ટૂંકમાં રાવણ. એમાં ઓલો વેદ આવ્યો સુષેણ, એટલે રાવણે કીધું કે ક્યાં ગયો તો? પ્રભાતમાં હંતાતો હંતાતો લુપાતો લુપાતો છુપાતો છુપાતો આવ્યો છે, ક્યાં ગયો તો? વેદ ખોટું ન બોલ્યો બાપુ. અમુક જો સંતોય ખોટું ન બોલે, અમુક વેદો હોય એ પણ ખોટું ન બોલે. અને સાંભળજો, આપણું પૂર્ણ શરીર જોવાનો અધિકાર વાલા 2 જણને જ છે. આજ ઘરના બેઠા એટલે આવી બધી આવ અંદરની વાતો કરું. એક તમારી માં અને બીજો ડોક્ટર, એને જ હક છે પૂર્ણ શરીર જોવાનો. હવે સાંભળજો, ખીજાઈ ગયો રાવણ, એ સુષેણ ક્યાં ગયો તો? એટલે ઓલે સાચું કહી દીધું. એ કે રાવણ બાપુ એમાં એવું હતું કે તમે જે કોબો ઉપડી ગયો ને, જે આપણે ટૂંકમાં તમે જે મોજમાં સવો એ વાત. હા લક્ષ્મણ વાળી વાત કરશો ને? હા એ વાત જ કરું છું. એના સજીવન કરવા ગયો હતો. અને રાવણ સાહેબ કોપાયમન થઈ ગયો કે મારા રાજમાં રહેશો ને ભલા માણસ તો આવું કરે છો. અને પછી સુષેણ જે વાલા બોલ્યો છે, આ બધા ડોક્ટરો માટે ખાસ વાત કે હે લંકેશ, મારા વેદ ધર્મમાં એવું લખ્યું છે કે ભલે તમારો ગુરુ હોય, ભલે તમારો દુશ્મન હોય, ભલે તમારો મિત્ર હોય, દુશ્મન હોય તોય તે તમે વેદ ધર્મ જો જાણતા હોવ, તમે સારવાર જાણતા હોવ, તોય તમારે સારવાર કરવી પડે. મારા વેદમાં લખ્યું છે. હાલ કાંઈ વાંધો નહીં, પણ મારે તને પૂછવું છે સુષેણ, શું તું ત્યાં ગયો, રામની પરિસ્થિતિમાં કાંઈ તને કાંઈ ફેર લાગ્યો? એનો ભાઈ છે મૂર્છાગીત થઈ ગયો, તું જઈ આવ્યો, એના કારણે થોડોક તો આમ નાસીપાસ તો રામ તો થઈ જ ગયો છે ને, કારણ કે એનો ભાઈ. પછી સુષેણ બોલ્યો કે લંકેશ તું ગોથું ખાઈ ગયો.
જ્યારે હું બરોબર ત્યાં ગયો ને ભગવાન રાઘવેન્દ્ર સરકારના ખોળામાં લક્ષ્મણનું મારતું છે અને રામના ઠમ ઠમ આંખમાંથી આહુડા પડે છે. એક છે લક્ષ્મણની વેદના બોલે છે અને એક આંખમાં એમ કહેવાય છે કે તારા લંકાના કાંકરા હમ આમ દ્રષ્ટિ કરવી છે. એમ લાગે છે કે તારી લંકાને ભાડ 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 કરતી ભસ્મ કરી નાખશે, બાળી મૂકશે. એવી આજ અંદર આંખમાંથી એમ કહે છે ક્રોધ મેં જોયો છો. હે વેદ મને કહેતો ખરો તે શું જોયું? અને પછી જે વેદ કહે છે એ જી તારી કમળ પૂજાયું કામ નહીં આવે રે એ રોતા મેં જોયા રામને રે જી. એ રાવણ તું જે કમળ પૂજાવું કરી એક પણ કામ નહીં આવે. બીજું શું જોયું તે? એ ભૂલ તે કરી છે રાવણ ઓલા શેષને સંચેડ્યો રે. રાવણ આજ બહુ ભયંકર ભૂલ કરી નાખી છે, તે શેષને સંચેડ્યો છે. અને પછી જે વેદ કહે છે કે રાવણ એક વાત તને કહું. શું વાત છે? આનો કઈ રસ્તો ખરો બચવા માટેનો? એક રસ્તો બહુ નાનો છે. કયો રસ્તો? કે કેદાન કહે છે રે એ રાવણ બાજી તારા હાથ મારે એ જી બોલી જાનકી ને મારે કઈને તો બોલાવે રે 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 રોતા મેં જોયા રામને રે જી. બાપુ એક દિવસ ઘટના એવી ઘટે છે દાદા, બેઠા છો આપણા પ્રસંગ રામાયણના બહુ ગમતા હોય છે. કાક બાપુએ લખેલી વાત. જાનકીને અપહરણ કર્યા પછી લંકામાં લાવ્યા પછી રાવણના તાબે જાનકી નથી થતી. સભા ભરી રાવણે અંગત સચિવોને બોલાવ્યા અને કીધું કે આ જાનકી વશ નથી થતી, એનો રસ્તો શું? અંગત સચિવ એક ઉભો થઈને બોલ્યો કે મહારાજ લંકેશ આપ તો નિશાચર છો, જે ધારો તે રૂપ ધારણ કરી શકો છો. એક કામ કરો ને, શું રામનું રૂપ ધારણ કરી નાખો ને, આપોઆપ જાનકી વશ થઈ જાય. અને દાદા રાવણે રામનું જે રૂપ ધારણ કર્યું અને કવિ કાગ લખે છે એ ખોટું ખોટું રે જાહું રામ બનું જાવો લો હાચો રુદામાં આવે. પેલો વિચાર હું રાવણ ને આવ્યો, રામનું જે રૂપ ધારણ કર્યું તો રાવણના આખા વિચાર બદલી ગયા. પેલો વિચાર શું આવ્યો કે ભાઈ કુબેર ને રે જય મનાવું એને રે ગાદીએ બેહાડું. જેમ રામ ને ભરત જેમ ભાઈ છે, હું ને કુબેર મારો ભાઈ છે, મેં તો મારીને એને હિમાલયમાં મોકલી દીધો છે મારા ભાઈને. કે ભાઈ કુબેર ને રે જય મનાવું એને રે ગાદીએ બેહાડું. અને પ્રેમ પોતાની એ જે પોથી ઉગાડી મને ભરતના પાઠ ભણાવે રામનું રૂપ ધરું ત્યારે રે રે મને એવા જ સંકલ્પ આવે. એવા જ સંકલ્પ આવે રે બાપુ મારા વિચાર વણ સિર નાખે રામનું રૂપ ધરું ત્યારે રે રે મને આવા જ સંકલ્પ. હજી હવે જે વાત કે કાક બાપુ લખે છે કે મંદોદરીની બધી હાચી રે વાતો મારા એ તનમાં તાપ જગાવે. રાવણ હવે તો તું વૃદ્ધ થયો છો, હવે તું ગઢો થયો છો, અને બધી વાતો મને તનમાં તાપ, મને બહુ મંદોદરી બહુ કીધું મને રાવણ હવે સુધરી જા. મંદોદરીની બધી હાચી રે વાતો મારા તનમાં તાપ જગાવે. પછી શું કહે છે? અને લંકા નગરી રે એ મને વનનો રાહ રે સીધાવે રામનું રૂપ ધરું ત્યારે રે 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 મને આવા જ સંકલ્પ આવે. અમારે સંકલ્પ આવે રે રે મારા તનમાં તાપ જગાવે રામનું રૂપ ધરું ત્યારે રે 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 મને આવા જ. અને છેલ્લે જે કાક બાપુ લખે છે અને કાગરે કહે છે એ જાનકી રે મારી માવડી ભાષે મારા વિચાર વણ સિર નાખે રામનું રૂપ ધરું ત્યારે રે 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 મને આવા જ સંકલ્પ આવે. મૂળ સાહેબ કહેવાનો મારો અર્થ એ છે કે રામને ભજો, કૃષ્ણને ભજો, એનું ખાલી નામ લઈ લો. નામ સમોવડ કોઈ નહીં, જબ તક તીરથ જોગ, નામે પાતક છૂટશે અને નામે નાચે. આ કૃપાથી સાહેબ થઈ શકે, બુદ્ધિ વાળાનું કામ નથી સાહેબ. હમણાં તો નગર અમારે આપણા અમદાવાદમાં જમાલપુર 4 રસ્તા ભાઈબંધ, હા મને ગમે એટલે કહું, એક ભાઈ જો બુદ્ધિ વાળા કોને કહેવાય એ કહું.
હા કૂતરાના કાન પકડીને ઊભો થયો. મેં કીધું મેં કહું, શું કરે? મને કે આવો આવો, કાનમાંથી નવી 2,000 નોટો નીકળે. મેં કહું વારો આવવા દે. મને કે આવી જાવ. અને હું તો અહીંયા ગયો, કાન પકડ્યો, પછી હાલતો ગયો ને કહેતો ગયો, મને કે હરખાઈ પકડજો રાજુભાઈ. મેં કીધું કેમ? મને કે હડકાયું કૂતરું છે. હા હમણાં તો આપણા પોતાના જોક્સ બાપુ. હમણાં એક ભાઈ મને કે રાજુભાઈ મેં પાણીને છેતર્યું. શિયાળો ચાલે ને એટલે. મેં કીધું કેમ? મને કે પાણી ગરમ કરીને ડોલમાં ભર્યું પછી નાયો જ નહીં. પાણી કે હવે આની ભેગું કેમ રહેવું મારે એમ. હા હકીકતમાં છે. અને જો મચ્છર છે નાનું બાપુ, મને ગમે બહુ મચ્છર. કારણ કે મચ્છર કોઈ પણને કરડતા પહેલા કાનમાં ગુણગુણાટ કરીને કહી જાય હું કવડું છું, ધ્યાન રાખ. એક માણસ જ એવો છે કીધા વગરનો કવડી જાય. પાછળથી જ ઘા કરે, પીઠ પાછળ ઘા કરવા સિવાય કઈ ધંધો નથી કરતા માણસ. નહીં સાહેબ, જેની ભેગા બેસી જાઓ પછી પરફેક્ટ બેહો. બાપુ આપને હું ખરેખર સલામ કરું છું બાલકનાથજી બાપુ. આ પરિવાર મને આપે બતાવ્યો. આ કૃપાવાળી વ્યક્તિના સાહેબ અમુક ના પૂરી બાપુ બાજુમાં બેસી જાવ ને અને આપણે કોણ સોય પછી ભૂલી જવાનું. હરિદ્વાર પણ મેં બાપુ દાદા વાત કરીને અહીંયા પણ વાત કરું છું કે ગંગાનો જ્યાંથી દાદા પ્રવાહ નીકળે છે જયેશભાઈ, ત્યાંથી પ્રવાહ કેટલો 4 કે 5 મોટરનો. ગંગોત્રી જ્યાંથી શરૂઆત થાય ગંગા, ત્યાં પ્રવાહ તો બહુ ઓછો છે, પણ ઠેઠ તમે હરિદ્વારમાં આવી જાવ તો કેટલા બધા 3-4 તો પ્રવાહ આડાવડા મોકલ્યા છે. એવી રીતે હોંકળા કાઢે. કહેવાનો મતલબ કેનાલના રૂપમાં અલગ અલગ જગ્યાએ કાઢે છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે એ ગંગાની અંદર વચ્ચે સાહેબ કેટલી ગટરું ભળી છે, કેટલા વોકળા ભળ્યા છે, કેટલા ખરાબ પાણી કેમિકલના અંદર ગયા છે ને છતાં કહેવાય છે શું? ગંગા. ગંગા જળમાં એવું તે શું છે એ જી પાપ સઘળા જાય જી રે. કાક બાપુ લખે છે ગંગા જળમાં એવું તે શું છે એ જી પાપ સઘળા જાય જી રે. એવું કયું તત્વ છે ગંગામાં? આવું રે કોઈ દિવસ ઉર્માન યાણે અને જો ગંગામાં જો ને નાય ભાઈ એને ભરોસે રે વાય ધીરે. એવું મનમાં વિચારો ને આમ ધુબકો મારી જાવ એટલે એવું વિચારાય નહીં અંદર શું તત્વ છે. એક ભાઈ મને પૂછતા, મને કે રાજુભાઈ ગંગાજીની મારી પાસે એટલા બધા અસ્થિ પધરાવે, બધા અંદર સ્નાન કરે એટલે બધા અંદર પાપ કેટલા બધા ભેગા થતા હશે. એનું રાજુભાઈ હું થતું હશે? હા ભાઈ, તો ગંગામાં કેટલા બધા પાપી થઈ જતા હશે. આવું વિચાર તો આવે ને, બુદ્ધિશાળીના વિચારની વાત કરું છું. આ બુદ્ધિવાળાના વિચારો બહુ આવે. મેં ભાઈ એમાં એવું કાંઈ ન હોય, એ પાણી બધું દરિયામાં જાય એટલે દરિયામાં બધું ખારું થઈ જાય અને એનું પછી મીઠું બને, બધાને ઘરે થોડું થોડું પાછું આવી જાય છે. એટલે એ બહુ ચિંતા ન કરી, બધું થઈ જાય. પણ હાવ નરું સત્ય તમને એ કહું છું ભાઈ, ગંગામાંથી પછી પાપ ક્યાં જાય? જયેશભાઈ વાત ગમે છે મને. દાદા બાપજી, નાની એવી 5 વર્ષની દીકરી હોય, હાવ નિર્દોષ દીકરી હોય, અને એ જે ગંગામાં સાહેબ સ્નાન કરે ને, ગંગાના પાણીમાં સાહેબ જે પાપ હોય ને એ પાપને દીકરી બાળીને ભસ્મ કરી નાખે. આ નરું સત્ય છે સાહેબ. એટલે હું વાત એ કરતો હતો કે મારો કહેવાનો મૂળ અર્થ એ છે ભાઈબંધ કે તમે એના ભરોસે રહો. એટલે હું વાત હતો એ જમાલપુર વાળી. અત્યારે બુદ્ધિશાળી બહુ વધી ગયા. હા હમણાં તો હશે ને દાદા 7 માળનો ફ્લેટ અને નીચે એક છોકરો બોલ્યા. મેં પૂછ્યું, મેં કોઈ ટપુડિયા શું કરે? મને કે કાંઈ નહીં, ઉભો છું અંકલ. મેં કહું બેટા છગનભાઈનું ઘર ક્યાં? મને કે અંકલ તમારે છગનભાઈનું ઘર જોવું ને? મેં કીધું હા. મને કે હાલો હાલો ઉનાળો લીપ બન. 1લો માળ, 2જો માળ, 3જા માળે પહોંચ્યા. હું આખો પરિસરનો રેબજેબ થઈ ગયો. મેં ક્યાં મને બતાવ બેટા? મને કે હાલો હાલો 7મા માળે લઈ ગયો. મને કે જો આ તાળું માર્યું ને એ સગનભાઈનું ઘર છે. મેં કહું બેટા સગનભાઈ ક્યાં? એ કે અંકલ આપણને 2જા માળે નહોતા હામાં મળ્યા લે. અમે નીચે આવ્યા હો, ઓલા ભાઈ માવો સોલતા હતા. મેં કહું આવડા. મને કે જો સામે ઊભા ને એ સગનભાઈ છે. મેં બેટા તારે શું થાય? મને કે અંકલ એ મારા પપ્પા છે ને હું એનો છોકરો છું લે. હવે આનું તમે કરી હું લ્યો. હા હકીકતમાં બાપુ જો હમણાં તો હું નીકળ્યો છું ગાડી લઈને એકચ્યુઅલીમાં. હા તે ડમ્પર બાજુમાં નીકળી ગયો. 1-2 વાર તો અડાડી દીધી. તે બાજુમાંથી ગાડી લઈને નીકળ્યો ને ત્યાં ખાલી 2 ફૂટ રહી ગયું. ઓલામાંથી ડમ્પરમાંથી એનો ક્લિન્ડર નીચે ઉતર ટોમી લઈને મેં નીચે ઉતરી ગયો. મેં કીધું હાલો આપણે ઉતરાય જ, બીવાનું નહીં પછી એમ. અમુક સમય નહીં બીવાનું. તમારી બાજુ આવજો. મને કે કોણ? રાજુભાઈ જ ને? મેં કીધું હા. ઓળખી ગયો મને? મને કે યુટ્યુબમાં આવો છો ને? મેં કીધું હા. મને કે ટાયર ટ્યુબમાં ન આવતા. મેં પછી યુટ્યુબમાં હાવ નહીં દેખાવ. યુટ્યુબમાં આવજો, ટાયર ટ્યુબમાં કોઈ ન આવતા. આમાંથી મેસેજ નહીં મળે છે. હા હમણાં તો બાપા
ગીરમાંથી શિક્ષક આવ્યો દાદા, ગીરમાંથી. તે ભેંસ વિશે જ ભણાવે. ભેંસનો રંગ કાળો હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 2 શિંગડા હોય, ભેંસ તો બહુ સારું દૂધ આપે. છોકરાને બધાને મગજમાં બાપુ ભેંસ ફિટ કરી દીધી, ભેંસ 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 ભેંસ. વાર્ષિક ઇન્સ્પેક્શન આવ્યું, ઊભો કર્યો છોકરા, છોકરા ઊભો થા, બોલો સાહેબ, નિબંધ બોલ. સાહેબ શેના વિશે બોલું? તને જે આવડે એના વિશે બોલ. સાહેબ કે બોલું, ભેંસ વિશે બોલીશ, બોલ બેટા. સાહેબ ભેંસ હોય, ભેંસનો રંગ કાળો હોય, એને 2 શિંગડા હોય, 4 પગ હોય, ભેંસ તો દૂધ આપે. કેટો ભાઈ જા, બીજા કીધું ઊભો થા, બોલ બેટા નિબંધ. સાહેબ શેના વિશે બોલું? આપણા દેશના વડાપ્રધાન વિશે બોલ. એ કે સાહેબ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, અને ઈ ભેંસનું દૂધ ખાતા. ઈ ભેંસનો રંગ કાળો હોય, એને 2 શિંગડા હોય, 4 પગ હોય, ભેંસ દૂધ હેઠું બેસી જાય. ક્યાં બોલો બેસી ગયો છોકરો. બીજા કીધું ઊભો થા, બોલ નિબંધ આપણી નિશાળ વિશે બોલ. એ કે સાહેબ આપણી શાળા તો શાળા છે, સૌ ભણે સૌ આગળ વધે, અને ઈ નિશાળની આગળ એક ભેંસ બેઠી હોય. એ ભેંસનો રંગ કાળો, એને 4 પગ, 2 શિંગડા, ભેંસ તો ભેંસ હોય. સાહેબ ભાગ્યા હોય ત્યાંથી સીધા સીધા ભેંસ ભટકાણા. સાહેબ સીધા કોમમાં 15 દિવસ પછી ભાનમાં આવ્યા એટલે છોકરાઓ બધા ખબર પૂછો જાય, સાહેબ કેમ છે, કેમ કરતા ભટકાઈ ગયા? બેટા ભેંસ તો ભેંસ છે, એ ભેંસનો રંગ કાળો, એને 4 પગ. પણ મારા વાલાની એક ફરમાઈશ છે, એટલે ગુરુજીના નામની હો. આ હું જાદુ બાપાનો અવાજ નથી, છતાંય આજે ઘરનો આ ડાયરો છે. જાદુ બાપાનું અવસાન થઈ ગયું છે, ઘણા વર્ષો થઈ ગયા. એનો હું ભવો છું, મને હેરીમાં આવે. આપણે ગામડામાં બધે ભવા હોય ને, હા એમાંય તે પાછા ભૂવા અમુક હોય, એ પાછા ડાકલી વગાડતા હોય. એ જે ડાક વગાડે, જો આમ વગાડે આમ. પેલા કેમ વાગે? ધૂન 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 ધૂન, આમ વાગે. હા એટલે ભવા મળે ધૂણમાં આમ. અને હવે તારું કેવું આવ્યું બાપુ? ગામડામાં સિટીમાં તે બધે ધૂણે, બાયું ધૂણે, બેનો બધા દશામાં, ભાઈ બધા નશામાં. આપણને ગમે. હા 2 જણા ફૂલ થઈ ગયા, ફૂલ. આપણે બધા એવું આવે જ નહીં, પણ વાત કરાય ખાલી, વાંધો નહીં. તે 2 ફૂલ પી ગયા ને, તો એનું નામ ભૂલી ગયા. કે તારું નામ હું? એ કે આપણું નામ, એ આપણું નામ. કે તારું નામ? કે તારું નામ એ તારું નામ. એ કે આપણે આપણું ઘર ક્યાં આવ્યું? એ કે આપણું ઘર ક્યાં આવ્યું? 2 મિનિટ હાલવા. એમાં એકને યાદ આવ્યું કે એક કામ કરી, અમે જો પોસ્ટ ઓફિસ છે ને, પોસ્ટ ઓફિસ, હાલો એમાં વ્યાજ આવી ગયા, ટપાલે આપણને સવારે પુગાડી દે. હા તો 2 રાજા પોસ્ટ ઓફિસ તો બંધ હોય ને, ઓલી બારી થોડી ખુલી એટલે 2 આમ અંદર પાછો ખાલી ટાટિયા, ખાલી લબડે પગ. રાત્રે પોલીસ વાળા પેટ્રોલિંગમાં નીકળ્યા છે. એને એમ કે પોલીસ વાળા કેટલા અહીંયા કોઈ ચોર ગીડા લાગે, તો લાકડે મળ્યા મારવા, હો ધડાધડી મળ્યા બોલાવવા. તા ઓલા કે એ ભૂરા આ થડાકા હે ને બોલે, એ કે સિક્કા વાગે છે, સિક્કા. નહીં વ્યસન તો જો હરિભજો. કહેવાનો મૂળ અર્થ એ છે સાહેબ કે વ્યસન ન હોવું જોઈએ. કઈ વાત ઉપર હતા ભાઈ બન? જાદુ બાપા ધૂણે છે જી. હા 2 બાયું ધૂણે જો, એમ તો જો આમ સાંભળે તો છે હરખાય. એટલે બહેનો બધા ધૂણતા. હા એક ભાઈના પત્ની ધૂણતા થાવ ગામડામાં, અને એટલો વાતાર આવ્યો બાપુ, ખમા ખમા, આખું ગામ પૈકી લાગે હે માં હે માં હે માં. પણ મુજાય કોણ? એનો ઘરવાળો. ઘણી કુળદેવી ધૂણે, પણ કેમ કેવું હે માં? માં તો નો જ કહેવાય. આખું ગામ પગે લાગતું હતું, તો આ ભાઈ પગે ન લાગે. બાઈ નો બાપુ ઓતાર ઓછો ન થાય. હો હજી એક બાકી છે, બાકી ધૂણે પછી બાપુ અવાજ બહુ બેસી જાય પાછો. હા અને તા ઓલા બધા ગામના મિત્ર ભેગા છે, કામ કરો, આને જટ મોકલી ગયો, પગે લાગી લે એટલે ઓતાર ઉતરી જાય. અને બધા કીધું એટલે ભાઈ આવ્યો, અને આમ પગે લાગ્યો. તા તો બાઈ ઓતાર ડબલ છે. હો આવ્યો શરણે આવ્યો, માગી લે બેટા માગી લે. ઓલો કે છૂટા છેડા પણ પ્રોગ્રામ પૂરો થાય.